हेलो स्टूडेंट्स, लास्ट लेक्चરની અંદર બેઝિક કેમિસ્ટ્રીનું લેક્ચર કમ્પ્લીટ કર્યા પછી કેટલાક કેલ્ક્યુલેશન મેં તમને આપ્યા હતા અને કેટલાક એક્ઝામ્પલ તમને હોમવર્કમાં પણ મેં આપ્યા હતા. આઈ હોપ કે તમે એ એક્ઝામ્પલ કરી લીધા હશે. જો તમે એ એક્ઝામ્પલ નથી કર્યા તો જ્યારે આપણા ઓફલાઈન લેક્ચર સ્ટાર્ટ થશે એટલે એ નોટબુક ચેક કરવામાં આવશે. તો મારી રિક્વેસ્ટ છે આપ સૌને કે ચોક્કસપણે તમે એ એક્ઝામ્પલ જે છે એની કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરી લો. હવે આપણે કેમિસ્ટ્રીની અંદર સેકન્ડ ચેપ્ટરથી શરૂઆત કરવાની છે અને એ ચેપ્ટરનું નામ છે પરમાણ્વીય બંધારણ. આમ જોઈએ તો નામ ઉપરથી જ ઘણી બધી ખબર પડી જાય છે. પરમાણ્વીય બંધારણ ધેટ મીન્સ પરમાણુનું બંધારણ. એટલે આખા ચેપ્ટરની અંદર આપણે પરમાણુ વિશે ભણીશું, પરમાણુના બંધારણ વિશે સમજીશું. હવે વાત એ છે કે પરમાણુ શબ્દ ક્યાંથી આવ્યો અને પરમાણુ શરૂઆતમાં કોને ડેવલપ કર્યો, કે પરમાણુ જેવું કંઈ છે એવું સૌથી પહેલા કોને રજૂઆત કરી. તો યાદ રાખજો કે વર્ષો પહેલા જે આપણા પૂર્વજો થઈ ગયા છે એમની વાત છે. તો ગ્રીક તત્વવૈજ્ઞાનિકો અને સેકન્ડ નંબરમાં છે પ્રાચીન ભારતીયો. ગ્રીક તત્વવૈજ્ઞાનિકો અને પ્રાચીન ભારતીયો, આ વૈજ્ઞાનિકો એવા હતા અથવા આ પૂર્વજો એવા હતા કે જેમને પરમાણુના અસ્તિત્વ અંગેનો ખ્યાલ આપ્યો છે. એટલે આ બે પ્રકારના વૈજ્ઞાનિકોએ પરમાણુના અસ્તિત્વ અંગેનો ખ્યાલ આપ્યો છે. પરમાણુ જેવું કંઈક અસ્તિત્વ ધરાવે છે આવી સૌ પ્રથમ રજૂઆત ગ્રીક તત્વવિજ્ઞાનિકો અને પ્રાચીન ભારતીયોએ આપી હતી. હવે વાત એ છે કે પરમાણુ છે શું? તો પરમાણુ માટે આપણે એમ કહી શકીએ કે દ્રવ્યનો નાનામાં નાનો ભાગ, દ્રવ્યનો નાનામાં નાનો ભાગ જેને આપણે શું કહીશું? પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક એક્ઝામ્પલ તરીકે દ્રવ્ય એટલે કોણ? તો જે જગ્યા રોકે છે અને જેને વજન છે. મતલબ દર અને જગ્યા આ બંને જે પાસે હોય, જગ્યા રોકતું હોય અને દર પણ હોય, એ પદાર્થને આપણે દ્રવ્ય તરીકે ઓળખીશું. હવે દ્રવ્યનું સતત નાના ટુકડાઓમાં તમે વિભાજન કરતા હો, જેમ કે આ ચોકસ્ટિક છે, બરોબર છે? તો આને હું તોડતો જાઉં તો એકદમ નાના કણોમાં તે વિભાજન થાય. એ જે નાના કણોમાં વિભાજન થયું એનું ઓર નાના કણોમાં વિભાજન કરું, એનું પણ ઓર નાના કણોમાં વિભાજન કરું ને ફાઇનલી સૌથી નાનો કણ જે બાકી રહેશે, જેનું હવે વિભાજન આપણે કરી શકતા નથી, એને આપણે શું કહીશું? એને આપણે કહીશું પરમાણુ. એટલે કે દ્રવ્યનો નાનામાં નાનો ભાગ, એટલે ધારો કે આ દ્રવ્ય છે, આને આપણે તોડીને નાના કણોમાં વિભાજન કર્યું, આને તોડીને ઓર નાના કણોમાં એનું વિભાજન કર્યું આપણે, આને તોડીને ઓર નાના કણોમાં વિભાજન કર્યું આપણે, અને છેવટે આ વિભાજન કરતા સૌથી નાનો કણ જે વધે, જેનું આપણે હવે વિભાજન કરી શકતા નથી, એને આપણે શું નામ આપીશું? પરમાણુ. એનો મતલબ કે આ પરમાણુનો અર્થ થાય છે પરમાણુ મતલબ જેનું વિભાજન શક્ય નથી. પરમાણુ એટલે શું? તો જેનું વિભાજન શક્ય નથી. એટલે પરમાણુને આપણે એક શબ્દ કહીશું. પરમાણુ એક એવો કણ છે, તો પરમાણુ એ અવિભાજ્ય કણ છે. પરમાણુ એ અવિભાજ્ય કણ છે. આ ધ્યાનમાં રાખવાનું આપણે. ઓકે, હવે બેટા આ અવિભાજ્ય છે, આ શબ્દ આવ્યો કેવી રીતે? તો એક શબ્દ છે ગ્રીક લેટર્સમાં, ધેટ ઇઝ એટોમિયો, અને આ એટોમિયોનો અર્થ થાય છે નોટ કટેબલ, મતલબ નોન કટેબલ. એકચ્યુઅલી નોન કટેબલ મતલબ કે જેનું આપણે વિભાજન કરી શકતા નથી, જેને આપણે કટ કરી શકતા નથી. મતલબ કે એટોમિયોનો અર્થ થાય છે કે જેનાથી અથવા જેનું વિભાજન શક્ય નથી. આ લખેલું જ છે અહીંયા, એટોમિયો. એનો અર્થ શું થાય છે? જેનું વિભાજન શક્ય નથી. તો હવે આ એટોમિયો ઉપરથી શબ્દ આવે છે એટમ. એટમ પ્લસ ઓ, તો એટોમિયો જે છે એમાંથી શબ્દ ઉતરી આવ્યો છે એટમ, અને આજે આપણે પરમાણુને એટમ તરીકે ઓળખીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ સમજવાની વાત એ છે
કે પરમાણુ એકચ્યુઅલી ક્યાંથી આવે છે, પરમાણુનો અર્થ શું છે અને એ પરમાણુ સૌથી પહેલા કોને રજૂ કર્યો. આ શરૂઆત થઈ કે એટમ ક્યાંથી આવ્યો. હવે ડાલ્ટન નામનો એક વૈજ્ઞાનિક હતો એ જ સમયગાળાની અંદર, લગભગ 1908 ની વાત છે. ઈસવીસન 1908 માં ડાલ્ટન નામનો જે વૈજ્ઞાનિક હતો એને એક સિદ્ધાંત આપ્યો, જે સિદ્ધાંતને કહેવામાં આવે છે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. સિદ્ધાંતને આપણે શું નામ આપીશું? ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. અને આ ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત જે છે એની અંદર એક વાતને માની લેવામાં આવી હતી. આ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતમાં એક વાત એના પાયામાં રહેલી હતી અને એ વાત હતી પરમાણુ અવિભાજ્ય છે. પરમાણુ કેવો છે? અવિભાજ્ય છે. મતલબ પરમાણુથી નાનો કોઈ કણ શક્ય નથી. આ માની લેવામાં આવી હતી ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતમાં. આપણે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત પણ ભણીશું. ઓકે, ફર્સ્ટ ચેપ્ટર છે એની અંદર ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની ડિટેલ આપેલી છે, એની આપણે વાત કરીશું. પણ અહીં વાત એ છે કે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે જે પરમાણ્વીય સિદ્ધાંત આપ્યો એને કહેવાય છે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. અને આ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતમાં એક વાત માની લેવામાં આવી હતી કે પરમાણુ એ અવિભાજ્ય છે. પરમાણુ કેવો છે? અવિભાજ્ય છે. ચલો, ત્યારબાદ 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં નવા પ્રયોગો થતા ગયા અને ફાઇનલી નવા પ્રયોગોના અંતે એ ખબર પડી કે પરમાણુ એ કેટલાક મૂળભૂત કણોનો બનેલો છે. પરમાણુ જે છે એ કેટલાક મૂળભૂત કણો ધરાવે છે. આ 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં જેટલા પણ પ્રયોગો થયા એ પ્રયોગોના અંતે આપણને એ ખબર પડી કે પરમાણુ જે છે એ પણ કેટલાક મૂળભૂત કણો ધરાવે છે. એટલે કે પરમાણુનું પણ વિભાજન શક્ય છે. અને આ મૂળભૂત કણોમાં વાત હતી કોણ કોણ? તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પરમાણુ એ મૂળભૂત આ 3 કણોનો બનેલો છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. લાસ્ટ લેક્ચરમાં આપણે થોડી ઘણી વાત ભણ્યા છે. બેસિક કેમિસ્ટ્રીથી પણ આગળના લેક્ચરમાં અમુક વાતો કમ્પ્લીટ કરી છે કે પ્રોટોનનો મતલબ આપણે P+ વડે બતાવીશું, કારણ કે પ્રોટોન એ ધનવીજભારિત કણ છે. ન્યુટ્રોનને આપણે N0 વડે બતાવીશું, કારણ કે એ તટસ્થ કણ છે. અને ઇલેક્ટ્રોનને આપણે E- વડે બતાવીશું, મતલબ કે તે ઋણ વીજભારિત કણ છે. ઓકે, તો શરૂઆતના સમયમાં એવું માનવામાં આવતું હતું કે પરમાણુ એ અવિભાજ્ય કણ છે જેનું વિભાજન શક્ય નથી. પરંતુ જેમ જેમ સંશોધનો થતા ગયા 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં એટલા બધા પ્રયોગો થયા અને ફાઇનલી એક કન્ક્લુઝન નીકળ્યું કે પરમાણુ જે છે એ પણ મૂળભૂત કણો ધરાવે છે. આ મૂળભૂત કણોને આપણે ઉપપરમાણવીય કણો અથવા અવપરમાણવીય કણો પણ કહીએ છીએ. ખાસ કરીને શબ્દ આપણે મૂળભૂત કણો જ રાખીશું. આના સિવાય પણ કેટલાક કણો છે. એના સિવાયના કણોની જો હું વાત કરું તો હું શોર્ટમાં એવું લખીશ કે પાજી કટાચા. આ યાદ રાખવાનું આપણે, પાજી કટાચા. આનો મતલબ શું છે? તો આનો મતલબ છે પાઈ મેસોન, ઝીટા મેસોન, કપ્પા મેસોન, ટાઈ મેસોન અને ચાય મેસોન. ટાઉ મેસોન અને ચાય મેસોન. તો આવા અલગ અલગ આ મેસોન કણો પણ છે, પરંતુ આની કોઈ જરૂર નથી એટલે આપણે એની ચર્ચા કરતા નથી. પરંતુ પરમાણુ બીજા કેટલાક નાના કણો પણ ધરાવતો હોય છે. મૂળભૂત કણોની વાત કરીએ તો આ મુખ્યત્વે 3 કણો છે. હવે મૂળભૂત કણની ખબર પડી ગઈ, એના પછી એક સમસ્યા વૈજ્ઞાનિકોની સામે આવીને ઊભી રહી. શું સમસ્યા હતી એ સમજવા જેવી વાત છે કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જ્યાં સુધી શોધાયા નહોતા, અવેલેબલ તો હતા જ પરમાણુની અંદર, પણ શોધાયા નહોતા, ત્યાં સુધી પરમાણુની બધી જ માહિતી ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતમાં જે આપી હતી તે સ્વીકારી લેવામાં આવી. જ્યારે પણ ખબર પડી કે પરમાણુ મૂળભૂત કણો ધરાવે છે, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, તો કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા વૈજ્ઞાનિકોની સામે. એ શું પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવી છે. નોટ કરી લો, ત્યારબાદ આગળ વધીએ.
ચલો બેટા, જ્યારે પણ હું તમને નોટ કરવાનું કહું તો તમે પોઝ કરીને નોટ કરી લેજો, કારણ કે નહીં તો આપણું લેક્ચર ઘણું લાંબુ થઈ જશે. હવે કેટલીક સમસ્યાઓ મૂળભૂત કણો શોધાયા પછી વૈજ્ઞાનિકોની સામે ઊભી રહી. એ સમસ્યાઓમાં પહેલી સમસ્યા શું હતી? તો મૂળભૂત કણોની શોધ પછી પરમાણુની સ્થિરતા સમજાવવી. પરમાણુની સ્થિરતા આ કણોને કેવી રીતે ગોઠવેલા હશે કે જેથી પરમાણુ સ્થાયી બને. અત્યારે હું તમને એમ પૂછું કે પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં છે, તો તમને ખબર છે કેન્દ્રમાં છે અને એની આઉટર સરફેસ પર ઇલેક્ટ્રોન આવેલા છે. આપણને ખબર છે કે બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે, પણ એ તો તમને ખ્યાલ છે, ભણેલા છો તમે એટલા માટે. પણ જ્યારે એ ખબર જ નથી કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે જે નરી આંખે તો દેખાતા નથી, અને એવા કણોની પોઝિશન જ્યારે નક્કી કરવાની હોય તો કેવડી મોટી સમસ્યા હશે. બીજી વસ્તુ, એના વીજભારની ખબર નથી. તો આ કન્ડિશનિંગમાં મૂળભૂત કણોની શોધ પછી પરમાણુની સ્થિરતા સમજાવી એ સૌથી મોટી સમસ્યા હતી. બીજા નંબરની સમસ્યા હતી કે જુદા જુદા પરમાણુઓ જે છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની સમજ આપવી, અથવા એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની વર્તન ચેક કરવી. તો અહીંયા આપણે બીજી સમસ્યા હતી, જુદા જુદા પરમાણુઓની ભૌતિક અને રાસાયણિક વર્તણૂકની સરખામણી કરવી. એક પરમાણુની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આવેલા છે, બીજા પરમાણુમાં પણ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન આવેલા છે, પણ નંબર ઓફ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન બંને પરમાણુમાં કેવા છે? અલગ અલગ છે. જેમ કે લિથિયમની અંદર પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેટલી માત્રામાં છે, શું સોડિયમમાં એટલી જ માત્રામાં છે? ના. પોટેશિયમમાં એટલી જ માત્રામાં છે? ના. નાઇટ્રોજનમાં એટલી જ માત્રામાં છે? ના. બધા જ તત્વોમાં અલગ અલગ માત્રામાં છે. તો એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની સરખામણી કેવી રીતે કરી શકાય? અને એ સરખામણી જો હું તમને આઈડિયા આપું, તે સરખામણી કરીને તો આવર્ત કોષ્ટક ડેવલપ થયું છે આજે. તો આ પણ એ વખતે તો સમસ્યા હતી ઘણી મોટી. થર્ડ પોઈન્ટ, જ્યારે બે જુદા જુદા પરમાણુઓ સંયોજાય અણુ બને છે, ત્યારે તે પ્રક્રિયા અને અણુની સ્થિરતા સમજાવવી. જુદા જુદા પરમાણુઓ સંયોજાય અને અણુનું નિર્માણ થાય, બરોબર. શું દુનિયાના કોઈ પણ બે પદાર્થને ભેગા કરશો તો પ્રક્રિયા થશે જ? ગેરંટી છે? ના, ગેરંટી નથી. કોઈક વાર બે પરમાણુને ભેગા કરવામાં આવે તો પ્રક્રિયા થશે, તો અમુક કન્ડિશનમાં પ્રક્રિયા નહીં થાય. તો કઈ કન્ડિશનમાં પરમાણુઓ સંયોજાઈ અણુ બનાવશે, પ્રક્રિયા શું થશે, અને એ અણુ જે બનશે એની સ્થિરતા કેટલી હશે? આ બધી જ બાબતો આપણે આ ચેપ્ટરની અંદર સમજવાની થાય. આ શરૂઆતમાં વૈજ્ઞાનિકો સામે સમસ્યા હતી, જેનું નિરાકરણ આપણે આ ચેપ્ટરની અંદર મળશે. અલગ અલગ પરમાણુઓ જ્યારે એકબીજા સાથે જોડાય છે તો પ્રક્રિયા થાય કે ન થાય? જો થાય તો જે પ્રક્રિયા થાય છે કેવી થાય છે, અને જે અણુ બને છે એ અણુ જે છે એ સ્થિર કેવી રીતે બની શકે છે? આના ઘણા બધા કારણો હોઈ શકે છે. આ બધા જ કારણો સમજવા એ સૌથી મોટી સમસ્યા હતી. અને નંબર 4 ખૂબ જ મહત્વનું, કોઈ પણ તત્વ દ્વારા વિદ્યુત ચુંબકીય વિકિરણનું શોષણ અને ઉત્સર્જન થાય ત્યારે
તેની વર્તણૂક અને ઉદ્ભવ સમજાવવા. આ પણ એક સમસ્યા હતી વૈજ્ઞાનિકો સામે કે કોઈ પણ તત્વ ઉપર વિકિરણ આપાત કરવામાં આવે છે તો એ વિકિરણમાં રહેલી ઉર્જાનું એ તત્વ શોષણ પણ કરે છે અને ઉત્સર્જન પણ કરે છે. એની આપણે ચર્ચા ચેપ્ટરની અંદર કરીશું. તો તત્વ દ્વારા વિદ્યુત ચુંબકીય વિકિરણનું શોષણ પણ થાય છે અને ઉત્સર્જન પણ થાય છે. ત્યારે તેની આપણે વર્તણૂક અને ઉદ્ભવ સમજાવવા એક સૌથી મોટી સમસ્યા હતી. બેટા ધ્યાન એ રાખવાનું કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું, આ પ્રશ્ન તમને થવો જોઈએ. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું, તો બહુ જ સિમ્પલ કહું તો સૂર્યમાંથી પૃથ્વી પર આવતા વિકિરણો એ વિદ્યુત ચુંબકીય વિકિરણો છે. હવે એ વિકિરણ જ્યારે કોઈ તત્વ પર પડે છે તો એ શોષણ પણ કરે છે, ઉત્સર્જન પણ કરે છે. તો એ ઉદ્ભવ કેવી રીતે થયો અને એની વર્તણૂક કેવી હોય છે વિદ્યુત ચુંબકીય વિકિરણની, એના વિશેની માહિતી પણ મેળવવી એ વૈજ્ઞાનિકો સામે સમસ્યા હતી. એટલે જ્યારે પણ પરમાણુના આ 3 મૂળભૂત કણો શોધાયા એના પછી ઘણી બધી સમસ્યાઓ ડેવલપ થઈ. એ સમસ્યાઓ કઈ હતી, તો આ 4 સમસ્યાઓ. અને સાયન્સમાં આ 4 સમસ્યાઓના જ્યારે ઉકેલ મળ્યા તો સાયન્સ ઘણું આગળ કરી ગયું. તમે ધ્યાન રાખજો, અત્યારે તો હું તમને એમ કહું છું કે આ 4 સમસ્યાઓ છે, પરંતુ ચેપ્ટર જેમ જેમ આગળ વધશે એક સમસ્યાનો ઉકેલ તમને મળશે. પ્રત્યેક સમસ્યાનો ઉકેલ તમને મળશે અને એકચ્યુઅલી ચેપ્ટરમાં આ 4 સમસ્યાઓનું જ સમાધાન આપેલું પણ છે. ઓકે, નોટ કરો, પછી આગળ વધીએ. હવે બેટા વાત કરવી છે અપરમાણ્વીય કણો, એટલે કે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત વિશે થોડુંક તો ખબર છે આપણને કે એ કેવું માનતો હતો. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતમાં પાયામાં શું વાત રહેલી છે, તો પાયામાં વાત રહેલી છે કે ડાલ્ટન એ પરમાણુને અવિભાજ્ય ગણે છે. પરમાણુ એ અવિભાજ્ય છે. તો આ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત પરથી ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત પરથી અમુક વાતો તો આપણે એ વખતે સમજાવી શકતા હતા જ્યારે પરમાણુ અવિભાજ્ય છે આ માન્યતા હતી. એ માન્યતા ખોટી છે આપણને ખબર છે, પરંતુ એ માન્યતા હતી ત્યારે પણ આપણે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની મદદથી કેટલીક વાતો આરામથી સમજાવી શકતા હતા. અને એમાં હતો એક દર સંચયનો નિયમ, દર સંચયનો નિયમ. બીજો હતો ગુણક પ્રમાણનો નિયમ. ત્રીજો હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ 3 નિયમોની સમજૂતી ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત આસાનીથી આપી શકતો હતો. પરંતુ આ 3 નિયમોની સમજૂતી આપવા ઉપરાંત કેટલીક વાતો એવી હતી જે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત સમજાવી શકતો નહોતો. જેમ કે આ 3ની સમજૂતી આપી શકે છે કોણ આપી શકે છે? ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. જ્યારે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન શોધાયા નથી ત્યારે પણ, કારણ કે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતમાં પાયાની વાત શું છે? પરમાણુ એ અવિભાજ્ય છે અને આ પાયાની વાત છે, છતાં પણ આ 3 નિયમોની તે સમજૂતી આપી શકે છે. હવે તમને એ પ્રશ્ન થાય કે સર આ 3 નિયમો શું છે? ચિંતા ના કરશો બેટા, આ 3 નિયમો આપણે ભણવાના છે. પહેલા ચેપ્ટરની અંદર આ 3 નિયમો આવે છે. દર સંચયનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ 3 નિયમો આપણે ભણવાના છીએ ફર્સ્ટ ચેપ્ટરની અંદર. હવે કેટલીક વાતો એવી છે કે જે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત એ સમયે સમજાવી શકતો નહોતો. જેમ કે કાચ કે એબોનાઇટ સાથે, કાચ કે એબોનાઇટ સાથે રૂ અથવા ઊન, જેને આપણે રેશમ પણ કહીએ છીએ, રેશમને
ઘસવામાં આવે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે, ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે. આ વાત કાચ કે એબોનાઇટ સાથે રૂ અથવા ઊનને ઘસવામાં આવે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે. આ વાત ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત સમજાવી શકતો નથી. એટલે માનો કે તમને એમ પૂછાય કે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની શું મર્યાદા છે, તો મર્યાદા એ છે કે કેટલાક પ્રયોગોની તે માહિતી આપી શકતો નથી. પ્રયોગોની અંદર અવલોકન જે પણ મળે એને સેટિસ્ફાય તે કરી શકતો નથી. જેમ કે કાચ કે એબોનાઇટને રૂ અથવા ઊન સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય, પણ આ વાત તે સમજાવી શકતો નથી. હવે થોડુંક ઓર વિચારીએ કે કેમ નથી સમજાવી શકતો. કારણ શું? દેખો, કોઈ પણ વસ્તુ પાછળ ટેકનિકલ રીઝન હોય જ છે. અહીં બેટા કાચ કે એબોનાઇટ સાથે રૂ અથવા ઊનને ઘસવાની વાત છે અને વિદ્યુત ઉત્પન્ન કરવાની વાત છે. તમને ખબર છે કે વિદ્યુત, આટલું તો ખ્યાલ હશે કે વિદ્યુત ક્યારે ઉત્પન્ન થાય, તો ઇલેક્ટ્રોનના પ્રવાહથી, રાઈટ? ઇલેક્ટ્રોનના પ્રવાહથી વિદ્યુત ઉત્પન્ન થાય. હવે વિચારો, કોનો નિયમ આ સમજાવી શકતો નથી? ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત આ સમજાવી શકતો નથી. કેમ? કારણ કે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અંદર શું માનવામાં આવ્યું છે? પરમાણુ એ અવિભાજ્ય છે. હવે જો પરમાણુ અવિભાજ્ય હોય તો ઇલેક્ટ્રોનની શોધ એ વખતે થયેલી જ નહોતી, અને જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ તો કેવી રીતે આપણને માહિતી આપે કે આ વિદ્યુત કેમ ઉત્પન્ન થાય છે? તો આ એની મર્યાદા હતી. અન્ડરસ્ટુડ બેટા? તો આપ સૌને ખબર પડી હશે, આઈ હોપ સો. આ ત્રણ નિયમોની ચિંતા ન કરશો. આપણે પ્રથમ ચેપ્ટરની અંદર આ ત્રણ નિયમો ફરીથી ભણવાના છે. ફરીથી મતલબ એ ભણવાના આવશે, અને આ એક એવું એક્સપિરિયન્સ છે અથવા એક્સપેરિમેન્ટ છે એકચ્યુઅલી કે જે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત સમજાવી શકતો નથી. નોટ કરી દો, ત્યારબાદ આગળ વધીએ છીએ. ચલો બેટા, હવે આપણે વાત કરવી છે મૂળભૂત કણોની શોધ વિશે. એટલે કે આપણે જાણીએ છીએ કે પરમાણુનું વિભાજન શક્ય છે અને પરમાણુના નાના ત્રણ કણો પોસિબલ છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. જેમાંથી આજે આપણે ઇલેક્ટ્રોનની શોધ વિશે વાત કરવી છે. ઇલેક્ટ્રોનની શોધ. હવે ઇલેક્ટ્રોન જેવું કંઈક છે અને એ કણ છે એવી ખબર કેવી રીતે પડી? તો એના માટે શ્રેય જાય છે એક વૈજ્ઞાનિકને જેનું નામ છે માઇકલ ફેરાડે. માઇકલ ફેરાડે શું કર્યું? તો વિદ્યુત વિભાજનના પ્રયોગો કર્યા. માઇકલ ફેરાડે કેટલાક વિદ્યુત વિભાજનના પ્રયોગો કર્યા, અને આ વિદ્યુત વિભાજનના પ્રયોગની અંદર હું વાત કરું, ધારો કે આ એક પાત્ર છે. આ પાત્રની અંદર અહીં દ્રાવણ ભરેલું છે. એટલે આ પાત્રની અંદર આપણી પાસે દ્રાવણ છે. આ જે દ્રાવણ હોય એને આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહીશું. આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એક્ચ્યુઅલમાં શું છે તો એ આપણે 12th સ્ટાન્ડર્ડમાં ભણીશું. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવામાં આવે છે. અને આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર આપણે બે અલગ અલગ ધાતુની પ્લેટ ડુબાડીશું. બે અલગ અલગ ધાતુની પ્લેટ ડુબાડીશું. એક જે પ્લેટ છે એને આપણે એનોડ તરીકે ઓળખીશું, અને બીજી જે પ્લેટ છે એને આપણે કેથોડ તરીકે ઓળખીશું. એનોડ અને કેથોડ તરીકે ઓળખીશું, અને ત્યારબાદ અહીંયા આપણે આ રીતે એને બેટરી સાથે જોડીશું. બેટરી જે બેટરીના ધન છેડા સાથે જે જોડાય તે એનોડ, એટલે એનોડને પણ આપણે ધન તરીકે ઓળખીશું. બેટરીના ઋણ છેડા સાથે જેને જોડીશું એ કેથોડ, એટલે કે આને આપણે માઈનસ સંજ્ઞા વડે ઓળખીશું. ધ્યાન એ રાખીએ કે એનોડ અને કેથોડ એ બંનેને આપણે એક નામ આપીશું, જનરલ વિદ્યુત ધ્રુવ. હવે બેટા આ પ્રયોગ સૌપ્રથમ માઇકલ ફેરાડે કર્યો. આને કહેવાય છે વિદ્યુત વિભાજનના પ્રયોગો. હવે આમાં શું જોવા મળ્યું? એને બહુ સિમ્પલ કામ કર્યું છે એને કે બેટરી દ્વારા જ્યારે એનોડ અને કેથોડ પર કરંટ પાસ આઉટ થશે. એક્ચ્યુઅલી આ સાયકલ છે, એ 12th માં ભણીશું આપણે. પણ બેટરીથી જ્યારે આમાં કરંટ ફ્લો થાય તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે છે, આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં બે અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ થાય. એક પ્રક્રિયાને કહેવામાં આવે છે ઓક્સિડેશન, અને બીજી પ્રક્રિયાને કહેવામાં આવે છે રિડક્શન. એમાંથી યાદ રાખજો, કેથોડ ઉપર હંમેશા રિડક્શન પ્રક્રિયા થાય
અને એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય છે. ઓક્સિડેશન પ્રક્રિયા અહીં એનોડ ઉપર થતી હોય છે. તો એનોડ ઉપર અને કેથોડ ઉપર આ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ થશે તો મોટા ભાગે કેથોડ ઉપર અહીં દ્રવ્ય જમા થાય છે અને એનોડ પરથી ઘણી વખતે દ્રવ્ય છૂટું પડતું હોય. જો એનોડ સક્રિય હશે તો એનોડ ઉપરથી દ્રવ્ય છૂટું પડે અને કેથોડ ઉપર દ્રવ્ય જમા થાય. હવે બેટા સમજવાની વાત એ છે કે આ બેટરી દ્વારા જ આ કામ થયું. તો આ બેટરીએ કર્યું શું? બેટરીએ કરંટ પસાર કર્યો. હવે આપણને ખબર છે કે કરંટ ફ્લો કરવો એટલે શું? તો ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશામાં કરંટ હોય. હવે પાછો પ્રશ્ન થાય તમને કે આવું કેવી રીતે હોય? ડોન્ટ વરી, આગળ આવશે. અત્યારે સમજો તમે ખાલી કે બેટરી દ્વારા વિદ્યુત પ્રવાહ પસાર કરો ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રોન. સમજો વાતને. તો ઇલેક્ટ્રોનના કારણે આ બધી જ પ્રક્રિયાઓ થઈ. ઇલેક્ટ્રોનના કારણે આ બધી પ્રક્રિયાઓ થઈ જેમાં એનોડ ઉપરથી દ્રવ્ય દૂર થયું અને કેથોડ ઉપર દ્રવ્ય જમા થયું. તો એનોડ ઉપરથી દ્રવ્ય દૂર થવું અને કેથોડ ઉપર દ્રવ્ય જમા થવું આ બધી જ પ્રક્રિયાઓ પાછળ જવાબદાર પરિબળ છે ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન એક કણ હોવો જોઈએ તો જ આ કણોને અહીંયા જમા કરાવી શકે. આવું માઇકલ ફેરાડેને જે તે વખતે લાગ્યું. એટલે કે વિદ્યુત વિભાજનના પ્રયોગો પરથી એ ખબર પડી કે ઇલેક્ટ્રોન જે છે એ પણ કણ સ્વરૂપે હોવો જોઈએ અને જો એ કણ છે તો જ આ કામ તે કરાવી શકે. હવે આપણે સમજીએ કે હવે આગળ કયો પ્રયોગ કરવામાં આવ્યો જેનાથી ઇલેક્ટ્રોનની શોધ થઈ. તો એ પ્રયોગને આપણે નામ આપીશું વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ. વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ. વિદ્યુત વિભાર નળીની અંદર કરવાનું શું છે? તો એક ટ્યુબ લેવાની છે આપણે. માનો કે આપણી પાસે અહીંયા એક ટ્યુબ છે. આ એક ટ્યુબ લીધી આપણે. આ ટ્યુબમાં અહીં તમારે એક પંપ જોડવાનું છે. આ પંપ આ ટ્યુબની અંદર શૂન્યાવકાશ જનરેટ કરશે. શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે અહીંયા પંપ તરફ જોડાણ કરવાનું રહેશે. એટલે આ પંપ તરફ જોડાણ થશે અને એના લીધે અહીંયા શું ઉત્પન્ન થશે? શૂન્યાવકાશ. મતલબ આ ટ્યુબમાંથી હવા ખેંચી લેવાની છે અને ટ્યુબમાંથી જે બી હવા ખેંચી લઈશું એટલે આની અંદર શૂન્યાવકાશ જનરેટ થશે. 100% શૂન્યાવકાશ જનરેટ કરવાનો નથી. એની અંદર નીચું દબાણ રાખવાનું છે. મતલબ આમાં હવાનું પ્રમાણ ઓછું કરી દેવાનું છે. આ ટ્યુબની અંદર હવાનું દબાણ ઓછું. હું પ્રત્યેક રીઝન સમજાવીશ કે શા માટે હવાનું દબાણ ઓછું જોઈએ એનું પણ રીઝન આપીશું તમને. હવે તમારી પાસે અહીં બે પ્લેટને સીલ કરી દો. આ એક પ્લેટ છે ધાતુની અને અહીં તમારી પાસે એક બીજી પ્લેટ છે ધાતુની. આ પ્લેટ છે, માની લો કે આ પ્લેટને આપણે કેથોડ એટલે કે આનો ચાર્જ કેવો રહેશે? નેગેટિવ. અને આ પ્લેટને આપણે એનોડ એટલે કે આનો ચાર્જ રહેશે પોઝિટિવ. આ પ્લેટને વિદ્યુત વાહક વાયર વડે આપણે જોડી દઈએ અને અહીં ઉચ્ચ વોલ્ટેજ ધરાવતી બેટરી સાથે આપણે આને જોડીશું. ઉચ્ચ વોલ્ટેજ ધરાવતી બેટરી. ઊંચું વિદ્યુત સ્થિતિમાન અહીંયા મળશે આપણને. અહીંયાથી આ નેગેટિવ, આ પોઝિટિવ. આ ધ્યાન આપણે એ રાખવાનું કે બેટરીનો જે ધન છેડો છે એ એનોડ તરફ અને બેટરીનો ઋણ છેડો એ કેથોડ તરફ જોડેલો હોય. બે પોઈન્ટ ધ્યાન રાખો. ઉચ્ચ વોલ્ટેજ ધરાવતી બેટરી છે પરંતુ આની અંદર નીચા દબાણે વાયુ ભરેલો છે. આની અંદર નીચા દબાણે વાયુ ભરેલો છે. એટલે કે શૂન્યાવકાશ પંપ દ્વારા જ્યારે આપણે હવાને બહાર ખેંચીશું એટલે અંદર હવાનું પ્રમાણ કેવું થઈ જશે? ઓછું. અને પછી સીલ કરી દેવામાં આવે. હવે આપણે ઉચ્ચ વોલ્ટેજ ધરાવતી બેટરીથી ઊંચો વોલ્ટેજ પસાર કરીશું. જેવો ઊંચો વોલ્ટેજ પસાર કરીશું એટલે આપણને એક આની અંદર ઓબ્ઝર્વેશન જોવા મળે છે અને એ ઓબ્ઝર્વેશન છે કે કેટલાક કણો ધીમે ધીમે કેથોડથી એનોડ તરફ જાય છે. હા, એક વસ્તુ છે કે કેથોડથી એનોડ તરફ કણો આપણને નળી આંખે દેખાતા નથી
તો પછી કેવી રીતે ખબર પડે? તો એના માટે ઓબ્ઝર્વેશન જોવા માટે આપણે એનોડ ઉપર હોલ્ડ કરી દેવાના, અને એનોડ ઉપર જ્યારે હોલ્ડ કરેલા હશે એટલે પ્લેટ હોય એ પ્લેટની અંદર છિદ્રો કરી દેવાના, અને છિદ્રો કર્યા બાદ અહીંયા પાછળની તરફ આપણે એક પડદો રાખીશું એનોડની પાછળ, એને આપણે નામ આપીશું પ્રસ્ફુરણ પડદો. શું નામ આપીશું? પ્રસ્ફુરણ પડદો. આ પ્રસ્ફુરણ પડદો શાનો બનેલો છે? ઝિંક સલ્ફાઇડનો બનેલો છે. આ પ્રસ્ફુરણ પડદો ઝિંક સલ્ફાઇડનો બનેલો છે. આ ઝિંક સલ્ફાઇડના પ્રસ્ફુરણ પડદાથી ફાયદો શું થાય? તો અહીંયાથી કણો જેમ જેમ પસાર થાય એનું ઓબ્ઝર્વેશન થાય. કેવી રીતે? તો જેવો આ કણો છિદ્રોમાંથી આ કણો પસાર થઈ અને પ્રસ્ફુરણ પડદા પર પડશે તો અહીંયા તરત જ ઝબકારો થશે, તરત જ ત્યાં લાઈટ થશે, ઝબકારો થશે, જેથી આપણને ખબર પડશે કે અહીં કંઈક આવી રહ્યું છે. અહીંયાથી જ્યારે એ ટ્રાવેલ કરશે એ દરમિયાન તો આપણને દેખાવાના નથી, પણ જેવા ઝિંક સલ્ફાઇડ પર સ્ટ્રાઇક કરશે, તરત અથડાશે, એ વખતે ત્યાં ઝબકારો થશે, જેથી આપણને ખબર પડશે કે કંઈક અથડાઈ રહ્યું છે, આ પડદા ઉપર કંઈક અથડાઈ રહ્યું છે, એવી આપણને માહિતી મળશે. તો અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આમાં વાયુના કણો તો ખૂબ ઓછા હતા. વાયુના કણ જો આ પ્રસ્ફુરણ પડદા પર અથડાય તો કોઈ દિવસે કોઈ ઝબકારો ન થાય. તો આ ઝબકારો થયો કેવી રીતે? એની માહિતી આપો. તમે અહીંયાથી ઉચ્ચ વોલ્ટેજ ધરાવતો કરંટ પસાર કર્યો છે, બેટરીમાંથી ઉચ્ચ વોલ્ટેજ પસાર કર્યો છે. આની અંદર વાયુનું પ્રમાણ કેવું છે? ઓછું. ધારો કે તમારી પાસે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન જેવા વાયુઓ એની અંદર હાજર છે. આ એક ઉદાહરણ છે. ઓક્સિજન અને નાઇટ્રોજન તો બાય ડિફોલ્ટ હોવાના જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ આ ટ્યુબની અંદર છે, પણ પ્રમાણ કેવું છે? ઓછું. અને જ્યારે આ ઉચ્ચ વોલ્ટેજ આ ઓછા પ્રમાણ ધરાવતા વાયુઓને મળશે એટલે વાયુઓ એ ઊર્જાને શોષી લેશે. વાયુઓ જ્યારે એ ઊર્જાને શોષી લેશે એટલે આ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એ એસ્કેપ થઈ જશે, મતલબ કે એ પોતાની કક્ષા છોડીને બહાર જશે. તો હાઇડ્રોજન પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે અને બની જાય પ્લસ ચાર્જ. સિમિલરલી ઓક્સિજન પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે, બની જાય O+. નાઇટ્રોજન પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે, બની જાય N+. તો અહીં છૂટું શું પડ્યું? ઋણ આયન અને જોડે જોડે ધન આયન. હવે આ કેથોડ પોતે કેવો છે? ઋણ છે, એટલે ધનને એની તરફ અટ્રેક્ટ કરે, પરંતુ આ જે ઇલેક્ટ્રોન છે એ ઋણ છે, અને એ ઋણ ઇલેક્ટ્રોન જ્યારે ટ્રાવેલ કરશે તો એ પ્રસ્ફુરણ પડદા ઉપર અથડાય છે અને આપણને ખબર પડે છે કે કંઈક અથડાઈ રહ્યું છે. ત્યારબાદ પ્રયોગોના અંતે ખબર પડી કે અથડાય છે એ તો ઇલેક્ટ્રોન છે. એ લાસ્ટમાં ખબર પડી. આપણે વિદ્યુત વિભાર નળીના પ્રયોગથી સાબિત શું કરવું છે? ઇલેક્ટ્રોનની શોધ સાબિત કરવી છે. અને અહીં ઓલમોસ્ટ મેં સાબિત કર્યું છે કે આ પ્રસ્ફુરણ પડદા ઉપર જે આવી રહ્યું છે કોણ છે? ઇલેક્ટ્રોન છે. બેટા બુકની અંદર તમને એવી કોઈ જ માહિતી આપેલી નથી કે આ ટ્રાવેલ કરતા કણો એ ઇલેક્ટ્રોન કેવી રીતે અને ક્યાંથી આવે. ધ્યાન રાખજો, ઉચ્ચ વોલ્ટેજ ધરાવતી બેટરીમાંથી જેવો કરંટ ફ્લો થશે આ સરફેસ ઉપર મેક્સિમમ વોલ્ટેજ હશે. આ મેક્સિમમ વોલ્ટેજ ધરાવતી સરફેસ પર જેટલા પણ વાયુઓ અહીંયા આના સંપર્કમાં આવશે, જે વાયુના કણો આ મેક્સિમમ વોલ્ટેજ સપાટીની સંપર્કમાં આવશે એ વાયુનું આયનીકરણ થાય. આ ઘટનાને કહેવાય આયનીકરણ. અને એ વાયુઓનું આયનીકરણ થવાના કારણે તે શું છૂટો કરે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન છૂટો કરશે તો એ ઇલેક્ટ્રોન ધીમે ધીમે ગતિ કરતો જાય અને પ્લસ વીજભાર છે એટલે એના ઉપર આકર્ષિત થાય. પરંતુ એમાં છિદ્રો હશે તો પાછળની તરફ એ ઝિંક સલ્ફાઇડના પ્રસ્ફુરણ પડદા ઉપર અથડાશે અને ત્યાં ઝબકારો થશે, જેથી આપણને ખબર પડશે કે કોઈક કણ ત્યાં અથડાઈ રહ્યો છે. અન્ડરસ્ટુડ? ખબર પડે છે? તો અહીં આપણે એ સાબિત કરી શક્યા કે શા માટે આ ઇલેક્ટ્રોન મળે છે. હવે બે પ્રશ્નોના જવાબ તમારે મને આપવાના કે ઉચ્ચ વોલ્ટેજની જરૂર કેમ પડી અને વાયુનું દબાણ ઓછું કેમ રાખ્યું. ચલો વિચારો, શા માટે આ બે પોઈન્ટ છે. પહેલા પોઈન્ટનો આન્સર એ છે કે ઉચ્ચ વોલ્ટેજ જો ન આપવામાં આવે તો આ વાયુના પરમાણુઓને એટલી વધુ માત્રામાં ઊર્જા ન મળે કે જેથી આ ઇલેક્ટ્રોન છૂટો પડે. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે, વાયુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે અમુક ચોક્કસ પ્રમાણમાં ઊર્જા આપવી પડે. એ ચોક્કસ પ્રમાણમાં ઊર્જા આપવા માટે
ઉચ્ચ વોલ્ટેજ ધરાવતી બેટરીની આવશ્યકતા છે. ઉચ્ચ વોલ્ટેજ ધરાવતી બેટરી હોય તો જ ત્યાંથી ઇલેક્ટ્રોન છૂટો પડી શકે છે. નંબર 1. સેકન્ડ પોઈન્ટ, અહીંયા આપણે નીચા દબાણે વાયુ કેમ ભર્યો? જો વાયુ નીચા દબાણે ન ભર્યો હોય અને ઊંચા દબાણે ભરી દીધો હોત તો શું થાય? ઊંચા દબાણે વાયુ હોત તો વાયુના પરમાણુઓનું પ્રમાણ વધારે હોત. વાયુના પરમાણુઓ વધારે હોય તો ઉચ્ચ વોલ્ટેજ વધારે વાયુઓ થોડો ખેંચી લે. એટલે વધુ વાયુના પરમાણુ હશે તો વાયુઓ થોડો વોલ્ટેજ ખેંચી લેશે. પરિણામે એ પોતાની આયનીકરણ ઉર્જા સુધી ન પહોંચે અને ઇલેક્ટ્રોન છૂટો ન મળે. જ્યારે અહીં નીચા દબાણે હું વાયુ રાખીશ તો ફાયદો શું થાય? નીચા દબાણે વાયુ રાખે એટલે વાયુનું પ્રમાણ ઓછું છે અને જ્યારે વાયુનું પ્રમાણ ઓછું હોય અને વોલ્ટેજ વધારે આવે તો ઓછા વાયુઓ વધારે વોલ્ટેજ મેળવી લે. વધારે વોલ્ટેજ મેળવી લે અને પરિણામે એ આયનીકરણ ઉર્જા સુધી પહોંચી જાય. આ કેવી વાત છે? માનો કે 10 લોકો છે અને એમને ઘણું બધું ભોજન તૈયાર છે. 10 ભૂખ્યા લોકો છે અને ઘણું બધું ભોજન તૈયાર છે તો 10 લોકો જે છે પેટ ભરીને જમી શકશે. પરંતુ માનો કે 10 લોકોનું જ ભોજન તૈયાર છે પરંતુ લોકો 100 હાજર છે જે ભૂખ્યા છે તો એ 100 લોકોમાં એ ભોજન વહેંચવામાં આવે તો કોઈને પણ તૃપ્તિ નહીં મળે, કોઈને પણ પેટ ભરીને જમે એવું કહી શકાશે નહીં. એક્ઝેક્ટલી વધારે વાયુ રાખીશું તો એ આયનીકરણ સુધી ન પહોંચે, ઓછો વાયુ હશે તો આયનીકરણ સુધી પહોંચી જશે. તો શરૂઆતમાં તો એટલી જ માહિતી મળી કે કેથોડ પરથી એનોડ ઉપર કણો જઈ રહ્યા છે. ત્યારબાદ પાછળથી ખબર પડી કે આ તો ઇલેક્ટ્રોન છે. જો આમાં ઓબ્ઝર્વેશન શું મળે એની વાત કરું. આ હું કાઢી લઉં છું, તમે નોટ ડાઉન કરી લો. ત્યારબાદ અહીંયા ઓબ્ઝર્વેશનના હું પોઈન્ટ લખી દઉં. ઓકે, ચલો હવે આપણે અહીંયા કેટલાક ઓબ્ઝર્વેશનના પોઈન્ટ લખીએ છીએ. ચલો બેટા, હવે આ ટ્યુબના પ્રયોગ પરથી, વિદ્યુત વિભાર નળીના પ્રયોગ પરથી શું ઓબ્ઝર્વેશન મળે? તો સૌથી પહેલું ઓબ્ઝર્વેશન, કણો જે છે એ ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે? કેથોડથી એનોડ તરફ ગતિ કરે છે અને આ કેથોડથી એનોડ તરફ જે ગતિ કરે છે એને આપણે કેથોડ કણો તરીકે ઓળખીએ છીએ. કેથોડ કણો અથવા એને કેથોડ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો. તો આ જે કણો છે અથવા હું લખી દઈશ હવે કેથોડ કણો છે. કેથોડ કણો કેથોડથી એનોડ તરફ ગતિ કરે છે. કેથોડ કણો કેથોડથી એનોડ તરફ ગતિ કરે છે. જોઈ શકો છો કેથોડથી એનોડ તરફ આ ગતિ થઈ રહી છે. ઓકે, ચલો સેકન્ડ પોઈન્ટ, કેથોડ કણો દ્રશ્યમાન હોતા નથી. કેથોડ કણો એ દ્રશ્યમાન હોતા નથી, મતલબ કે આ કેથોડ કણોને આપણે નરી આંખે જોઈ શકતા નથી, એ દ્રશ્યમાન હોતા નથી. તો આ કેથોડ કણોને જોવા માટે કેથોડ કણોને જોવા માટે પ્રસ્ફુરણ પડદાનો ઉપયોગ થાય છે. આપણને ખબર છે કે આ પ્રસ્ફુરણ પડદા ઉપર જેવા આ કેથોડ કણો સ્ટ્રાઇક કરે એટલે ત્યાં ઝબકારો થાય. એટલે જોવા માટે કે અનુભવવા માટે પાછળ શું મૂકવો પડે? પ્રસ્ફુરણ પડદો મૂકવામાં આવે છે. ઉદાહરણ જો હું આપું તમને આનું બેસ્ટ એક્ઝામ્પલ, તો આપ જે ટીવી જુઓ છો એ આનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ટેલિવિઝનની અંદર શું હોય છે? તો પાછળની તરફ કેથોડ ટ્યુબ હોય ને આગળ પ્રસ્ફુરણ પડદો હોય અને આ કેથોડ ટ્યુબમાંથી જે ઇલેક્ટ્રોન સ્ટ્રાઇક થાય કોના ઉપર? પ્રસ્ફુરણ પડદા પર. એના લીધે તમે આગળ બેસી અને એને જોઈ શકો છો. ચલચિત્ર જોવા માટે, એક પિક્ચર જોવા માટે પાછળથી કેથોડ ટ્યુબમાંથી ઇલેક્ટ્રોન જે છે એ સ્ટ્રાઇક થાય કોના ઉપર? પ્રસ્ફુરણ પડદા ઉપર.
તો આ પ્રસ્ફુરણ પડદાનું બેસ્ટ એક્ઝામ્પલ છે. નંબર 3, જો આપણે આ માત્ર કેથોડ કિરણ ટ્યુબ જ રાખી છે, ઉપર કે નીચે કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્ર નથી રાખતા, તો એ સીધી લીટીમાં ગતિ કરતા હોય છે કોણ? એટલે અહીંયા હું લખીશ વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કણો સીધી લીટીમાં જ ગતિ કરે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર પણ હાજર નથી કે વિદ્યુતીય ક્ષેત્ર પણ હાજર નથી, એવી કન્ડિશનમાં કણો ક્યાં જાય? સીધી લીટીમાં જતા હોય છે. પરંતુ વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કણો ઋણ વીજભારિત કણની જેમ વર્તે છે. હવે આ સ્ટેટમેન્ટનો મતલબ સમજીએ આપણે. બેટા અહીંયા જુઓ, આ ટ્યુબને હું ફરી અહીંયા થોડી વાર દોરી દઉં છું. માનો કે તમારી પાસે આ કેથોડ ટ્યુબ છે. ધ્યાન રાખજો, આ એક કેથોડ ટ્યુબ છે. અહીંયા તમારી પાસે એનોડ છે, સોરી કેથોડ છે, અને અહીં તમારી પાસે એનોડ છે. અહીંયા તમે શું કર્યું? ઉચ્ચ વોલ્ટેજ મૂકી દીધો. ઉચ્ચ વોલ્ટેજ તમે મૂકી દીધો છે. હવે આ ઉચ્ચ વોલ્ટેજમાંથી જેવો અહીંયા કરંટ પસાર થશે, અંદર આપણે ઓછા દબાણે વાયુ ભર્યો છે, બધી જ વાત બરોબર. હવે આ કણો અહીંયાથી ધીમે 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 ક્યાં જાય? એનોડ પર જાય. પાછળ શું હોય? પ્રસ્ફુરણ પડદું, ઝિંક સલ્ફાઇડ. સમજવા જેવો પોઈન્ટ અહીંયા એ છે કે જ્યારે આ કેથોડ પરથી કણો એનોડ પર જાય, કોઈ પણ પ્રકારના ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્રની એબ્સેન્ટમાં, તો કણો સીધા જવાના છે. પરંતુ માનો કે અહીં હું બહારની સપાટી પર, ટ્યુબની બહારની સપાટી ઉપર ધન વીજભાર મૂકી દઉં. કેવો વીજભાર મૂકી દઉં? ધન વીજભાર. તો આ કણો જે છે એ આના કરતા અહીં વધુ ધન વીજભાર મૂકીશ તો કણો જે છે એ ઉપરની દિશામાં આકર્ષિત થતા હોય છે. ખ્યાલ આવે છે? હવે તમે એ સમજી લેજો કે ધન વીજભારનું આકર્ષણ હંમેશા ઋણ વીજભાર સાથે જ હોય. બે સમાન વીજભાર વચ્ચે હંમેશા શું થાય? અપાકર્ષણ. એટલે આ ખબર હોવી જોઈએ તમને કે બે સમાન વીજભાર વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય છે. એટલે બે ઋણ વીજભાર નજીક આવશે તો પણ અપાકર્ષણ થશે, બે ધન વીજભાર નજીક આવશે તો પણ અપાકર્ષણ થશે. પરંતુ ધન વીજભાર ઋણ વીજભારની નજીક આવે કે ઋણ વીજભાર ધન વીજભારની નજીક આવે, આકર્ષણ થશે. તો બેટા અહીંયા આ કણો આ ધન તરફ કેમ જઈ રહ્યા છે? એનું કારણ એ છે કે આ પોતે કેવા વીજભારિત હોવા જોઈએ? ઋણ વીજભારિત. આનાથી ઉલટું વિચારો. માનો કે અહીંયા હું ઋણ વીજભાર મૂકી દઉં. જો હું આ વિદ્યુતીય ક્ષેત્રમાં ઋણ વીજભાર મૂકી દઉં તો આ કણો જે છે એ પોતાનું ડાયરેક્શન બદલે છે અને વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એનો મતલબ શું થાય છે કે ઋણ વીજભારિત કણ બહાર છે, ઋણ વીજભારિત પ્લેટ બહાર છે, તો અહીંયાથી નીકળતા કણો એનાથી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. એનો મતલબ કે આ કણ પણ પોતે કેવો હોવો જોઈએ? ઋણ વીજભારિત હોવો જોઈએ. કારણ કે ઋણનું ઋણ સાથે શું થાય? અપાકર્ષણ. માટે એ ખબર પડી કે અહીંથી નીકળતા કણો એ કેવા છે? ઋણ વીજભારિત. એટલે આ ઋણ વીજભારિત કણોની જેમ તે વર્તન કરે છે અને પાછળથી જે ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિકનો, જેની અંદર અહીંયા જે કણો ઉત્પન્ન થાય છે એ વાયુમાંથી ઉત્પન્ન થાય. શું હાઇડ્રોજનમાંથી નીકળતો ઇલેક્ટ્રોન અને ઓક્સિજનમાંથી નીકળતો ઇલેક્ટ્રોન સમાન હશે કે જુદો જુદો? સમાન હશે. કોમન સેન્સ છે બેટા. ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન છે, એ એક વીજભારિત કણ છે, ચાહે એ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન હોય કે ઓક્સિજનનો ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન હંમેશા સમાન વર્તણૂક ધરાવે છે. મતલબ અંદર કયો વાયુ ભરેલો છે
એના સાથે ઇલેક્ટ્રોનને કોઈ જ મતલબ નથી. સમજો વાતને. ઇલેક્ટ્રોન તો કેથોડ થી એનોડ તરફ જવાના જ છે, ચાહે એ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન હોય, ઓક્સિજનનો હોય કે નાઇટ્રોજનનો હોય. ઇલેક્ટ્રોન તો કેથોડ થી એનોડ તરફ ગતિ કરવાના જ છે. ધેટ મીન્સ ઇલેક્ટ્રોનને વાયુના સ્વભાવ સાથે કોઈ જ લેવા દેવા નથી, કોઈ જ મતલબ નથી. વાયુના સ્વભાવ સાથે એને કોઈ સંબંધ નથી. વાયુમાંથી ઇલેક્ટ્રોન નીકળશે, કોઈ પણ વાયુમાંથી નીકળતો ઇલેક્ટ્રોન હંમેશા સમાન જ હોય છે. બીજી વસ્તુ, આ કેથોડ અને એનોડ એને આપણે એક નામ આપીએ છીએ વિદ્યુત ધ્રુવ. શું ઇલેક્ટ્રોન આ કેથોડના છે? પોતાના ઇલેક્ટ્રોન છે? ના. ઇલેક્ટ્રોન કોના છે? વાયુના છે. બીજી વસ્તુ, આ જે કેથોડ છે એનું કામ શું? કેથોડનું કામ શું અથવા એનોડનું કામ શું? તો કેથોડ શું કરે છે? પોતાની સપાટી પર વાયુને સંપર્કમાં લાવે અને એને વોલ્ટેજ આપશે. વોલ્ટેજ આપવાથી ઇલેક્ટ્રોન એ વાયુમાંથી છૂટો પડશે. એટલે કેથોડનું માત્ર કામ શું? તો વાયુ નજીક આવે અને એને વોલ્ટેજ આપવાનું. હવે અહીં હું પ્લેટ ગમે તે ધાતુની મૂકીશ, કોઈ ફરક પડે? કોઈ પણ ધાતુની પ્લેટ એ વિદ્યુતનું વહન કરવાની છે, તો વિદ્યુતનું વહન કરતી કોઈ પણ પ્લેટ હું અહીંયા મૂકીશ, કોઈ ફરક પડે નહીં. એનોડ તરીકે પણ હું કોઈ પણ પ્લેટ મૂકીશ, કોઈ જ ફરક પડવાનો નથી. કેમ? કારણ કે એનોડ એ રિસીવર છે, ઇલેક્ટ્રોન પોતાની સપાટી પર આવવાના છે અને કેથોડ પરથી એ અહીંયાથી ડેવલપ થવાના છે. એટલે કેથોડ અને એનોડમાં માત્ર એક શરત છે કે વિદ્યુત વાહક હોવા જોઈએ. બાકી એ ધાતુ કઈ છે એનોડ અને કેથોડ તરીકે એના સાથે પણ કોઈ સંબંધ નથી. કેમ? કારણ કે કેથોડ અને એનોડમાં રહેલી ધાતુના આ ઇલેક્ટ્રોન નથી, આ માત્ર તે સંપર્કમાં લાવવાનું કામ કરે છે. વાયુ આ કેથોડના સંપર્કમાં આવ્યો અને ત્યાંથી ઇલેક્ટ્રોન પછી છૂટા પડે છે. અન્ડરસ્ટુડ? તો કહેવાનું તાત્પર્ય મારું એ છે કે આ પ્રયોગની અંદર તમે કેથોડ અને એનોડ વિદ્યુત ધ્રુવની પ્લેટ કઈ ધાતુની રાખો છો એ મહત્વનું નથી. સેકન્ડ, આ પ્રયોગની અંદર તમે વાયુ કયો રાખો છો એ પણ મહત્વનું નથી. તો અહીં આપણે એક કન્ક્લુઝન પર પહોંચીએ છીએ કે વિદ્યુત વિભાર નળીમાં અથવા નળીનો પ્રયોગ અથવા નળીમાં ઉત્પન્ન થતા કેથોડ કણો નળીમાં રહેલા વાયુના સ્વભાવ કે વિદ્યુત ધ્રુવ તરીકે અથવા વિદ્યુત ધ્રુવના દ્રવ્ય પર આધારિત નથી. મતલબ એ છે બેટા, સમજો વાતને, કે અહીં તમે વાયુ કયો ભરો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે પ્રત્યેક વાયુમાંથી ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોન ઓલવેઝ સમાન જ હોય. ને આ કેથોડ કણ છે, આ કેથોડ ઉપરથી કણો ઉત્પન્ન થાય છે. તો એવું કહેવાય કે કેથોડ પરથી કણો ઉત્પન્ન થાય છે. હકીકતમાં તો આ કેથોડે માત્ર શું પસાર કર્યું? વોલ્ટેજ આપ્યા. કોને? વાયુને. એ વાયુએ પોતે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કર્યા અને એ ઇલેક્ટ્રોન કેથોડથી ક્યાં જાય છે? એનોડ તરફ જાય છે. એટલે અહીં આપણે એ સમજણ મેળવી રહ્યા છીએ કે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે એ વાયુમાંથી, ચાહે કોઈ પણ વાયુ હોય, ઇલેક્ટ્રોન સેમ જ રહેવાનો છે અને કોઈ પણ ધાતુ હોય એ વોલ્ટેજ પસાર કરવાનું જ છે. મતલબ વિદ્યુત વિભાર નળીમાં ઉત્પન્ન થતા કેથોડ કણો, આ કેથોડ કણો એ નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર કે વિદ્યુત ધ્રુવના દ્રવ્ય પર આધારિત નથી. કોઈ પણ વાયુ લેશો અને કોઈ પણ ધાતુની અહીંયા પ્લેટ રાખશો, કોઈ જ ફરક પડતો નથી. તો આ રીતે આપણને ખબર પડી કે આ ઉત્પન્ન થતા કેથોડ કણો એ છે શું? ઇલેક્ટ્રોન છે. કેવી રીતે ખબર પડી ઇલેક્ટ્રોન? તો ઇલેક્ટ્રોન શબ્દ તો પાછળથી આપ્યો, પણ એટલી જરૂર ખબર પડી ગઈ આપણને પ્રયોગમાં કે આ જે કણો છે એ ઋણ વીજભારિત કણો છે. કેવા કણો છે? ઋણ વીજભારિત કણો છે. કેવી રીતે ખબર પડી? એના માટે કયો મુદ્દો મહત્વનો છે? આમાં એના માટે 4th નંબરનો મુદ્દો મહત્વનો છે કે જ્યારે પણ વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્ર મૂકીશું એ કણની વર્તણૂક પોતે ઋણ હોય તેવી છે.
ઋણનું ઋણ સાથે અપાકર્ષણ અને ઋણનું ધન સાથે આકર્ષણ થતું હોય છે અને એના પરથી એ પોતે ઋણ વીજભારની જેમ વર્તે છે, જે પાછળથી ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. આ થયો તમારો વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ. આઈ હોપ કે તમને સમજ પડી હશે. કંઈ પણ ડાઉટ હોય તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ જરૂર કરજો, જેથી મને ખબર પડે કે તમે આ વસ્તુને સમજી રહ્યા છો કે નહીં. ઓકે, કંઈ પણ બેટા તમને સમજ પડે તો પણ લખજો કે સર વી આર અન્ડરસ્ટેન્ડિંગ, ખબર પડી રહી છે, મજા આવે છે, વોટએવર જે પણ તમે ફીલ કરો છો એ કોમેન્ટ બોક્સની અંદર તમે જરૂર લખો. અને કંઈ પણ ડાઉટ છે, મારો નંબર હું તમને આપી દઉં છું, એ નંબર તમારે યાદ રાખવાનો, સેવ કરી લો મોબાઈલની અંદર, અને જરૂર પડે એ નંબર પર તમે વોટ્સએપ પણ કરી શકો છો. બ્રિજેશ સર, કોન્ટેક્ટ નંબર છે 9426405319. 9426405319 આ મારો વોટ્સએપ નંબર છે. આ વોટ્સએપ નંબર ઉપર તમે વોટ્સએપ કરી શકો છો. ઓકે બેટા, તો કમ્પ્લીટલી લખી લો. લખ્યા પછી પ્રોપરલી નોટ ડાઉન પ્રોપર કરજો કે જેથી તમને વાંચવું ગમે. ઘણી વખતે રફમાં લખી દઈએ અને પછી આપણે આદત પૂર્વક શું કરીએ તો એને પોસ્ટપોન કરતા જઈએ છીએ. 11 સાયન્સમાં એકચ્યુઅલી તમારું એજ્યુકેશન સ્ટાર્ટ થઈ ચૂક્યું છે, એટલે એક વસ્તુને પ્રોપરલી તમને સમજાવવામાં આવશે. એમ નહીં કે સુપરફિશિયલ સમજાવી દીધું. ઘણી વખતે શું થતું હોય કે ફટાફટ કોઈ પણ વસ્તુને રજૂ કરવામાં આવે, સુપરફિશિયલ તમને આપી દેવામાં આવે. થોમ્સનનો નમૂનો સેમ ડે પતી જાય, પછી આગળના રુથરફોર્ડનો નમૂનો આવશે, એ પણ સેમ ડે પતી જાય, આની તો કોઈ વાત જ ના આવે. આવું પણ બને ઘણી વખતે. પણ આપણે એક પોઈન્ટની ચર્ચા કરી રહ્યા છીએ. હું ઘણા લોકોને ઓળખું છું બેટા કે જે વિદ્યાર્થીઓ પ્રોપરલી મહેનત નથી કરતા. તો પ્લીઝ રિક્વેસ્ટ છે મારી કે આપ સૌ પ્રોપરલી મહેનત કરો, નોટ ડાઉન કરજો. પહેલા દિવસથી કીધું છે અલગ રંગની પેન યુઝ કરજો. જે નોટ ડાઉન કરવા જેવું લાગે, નોટ કરીને મુદ્દો એને આપણે અલગથી લખવાનો થશે. આમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ છે. 4th નંબર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, 5th નંબર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ બે મુદ્દા વધારે મહત્વના છે. શા માટે વાયુના સ્વભાવ કે વિદ્યુત ધ્રુવના સ્વભાવ પર આધારિત નથી તો એ ખબર હોવી જોઈએ તમને. અને ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્રમાં કોણ ઋણ વીજભારની જેમ વર્તે છે. ઓકે, તો અહીંયા આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. આવતીકાલે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ, ગોડ બ્લેસ યુ.